આજે સવારે મમ્મીની દવા લેવા ગયો તો ક્લિનિક પર થોડું વેઇટિંગ હતું. હું બહાર બેઠો, ખુલ્લા બારણામાંથી જોયું તો ક્લિનિકની અંદર તો સરસ મેડમ અને એમના હસબન્ડ હતા. મેડમે દવા લીધી અને પછી કમ્પાઉન્ડર કહે કે જરાક બીપી માપી દો ને. કમ્પાઉન્ડરે અણગમાંથી એક નેણ ઊંચો કર્યો અને મેડમનું બીપી માપ્યું અને બોલ્યો, બરાબર છે, આ ઉંમરે આટલું નોર્મલ જ કહેવાય. આ ઉંમર એવું સાંભળીને હવે સરસ મેડમે અણગમમાંથી એક નેણ ઊંચો કર્યો. ક્લિનિકની બહાર નીકળતા મેડમના હસબન્ડ બોલ્યા, તારે જેમ પાણીપુરીમાં છેલ્લે મસાલાપુરી ફ્રી જોઈએ એમ ડૉક્ટરની દવા લીધા પછી છેલ્લે ફ્રીમાં બીપી મપાવવા પણ જોઈએ, હે ને? પણ સરસ મેડમનું ધ્યાન એમના હસબન્ડની વાતમાં હતું જ નહીં. એ તો ક્લિનિકની પાસે જ્વેલર્સની દુકાન હતી, ત્યાં લાગેલું સોના ચાંદીની રાખડી મળશે એવું બેનર વાંચતા હતા. એમણે હસબન્ડનું બાવડું પકડીને જ્વેલર્સ બાજુ ખેંચતા કહ્યું કે ચાલો ને જરા અંદર ડિઝાઇનો જોઈ આવીએ. એમના હસબન્ડને કહ્યું, આપણે તારી દવા લેવા આવ્યા હતા, દાગીના નહીં. મેડમે વહાલા થતાં કહ્યું, એવું શું કરો છો? તમને પેલો વોટ્સએપ બતાવ્યો હતો ને? એક ભાઈએ 10 વર્ષ પહેલાં 4 લાખની કાર ખરીદી હતી. આજે એની રીસેલ વેલ્યુ 50,000ય નથી અને એની પત્નીએ 10 વર્ષ પહેલાં 4 લાખનું સોનું લીધું હતું, એ આજે 16 લાખનું થઈ ગયું. તો એનો સાર એ છે કે પત્નીને શોપિંગ કરતા અટકાવો નહીં. અચ્છા, મેડમના હસબન્ડે પોતાની જ કમર પર હાથ મૂકતા પૂછ્યું, તે છેલ્લા 10 વર્ષમાં તારા ઘરેણાં કેટલા દિવસ માટે વાપરવા કાઢ્યા હતા? એ તો લગ્ન પ્રસંગે વર્ષમાં 4-5 વાર. બરોબર, બાકી ટાઈમ તો એ ઘરેણાં બેંકના લોકરમાં જ હતા ને? હાશ તો વળી, મેડમે બેઉ નેણ ઊંચા કર્યા. અને હવે યાદ કર, મારી કાર છેલ્લા 10 વર્ષમાં કેટલા વર્ષ બેંકના લોકરમાં હતી? તમે તો કેવી વાત કરો છો? કાર તે કંઈ લોકરમાં રાખવાની હોય? એ તો વાપરવાની હોય ને? મેડમ જરા ઢીલા પડ્યા. સરસ મેડમના હસબન્ડ હવે ફ્રન્ટ ફૂટ આવીને રમવા લાગ્યા. તારો મેસેજ કહે છે કે પત્નીને શોપિંગ કરતા ના રોકો. તો ડાર્લિંગ, તે છેલ્લા 10 વર્ષમાં 5-10 હજારની 2 ડઝન સાડીઓ ખરીદી છે. એ સાડીઓની આજે રીસેલ વેલ્યુ કેટલી? એ તો મેડમ હવે બેકફૂટ પર આવી ગયા. એ છોડ બકા, મારા જૂતા 3 વર્ષ સુધી ચાલે છે ને તારી હજાર રૂપિયાના 4 જોડી સેન્ડલ એક જ વર્ષમાં આઉટ ઓફ ફેશન થઈ જાય છે. એ સેન્ડલની રીસેલ વેલ્યુ કેટલી? પણ તમે ગરમમાં ગરમ પૂરીમાં આંગળી મારીએ અને પૂરી બેસી જાય એમ મેડમની હવા નીકળવા લાગી. ગાડી વસ્તુ વેલ્યુ એના વપરાશથી માપવાની હોય, ફુગાવાથી નહીં. પણ સોનું તો મુસીબતમાં કામ આવે ને? દીવો બુઝાતા પહેલાં જેમ જોરથી ફડફડે એમ સરસ મેડમે દલીલ કરી. તું અત્યારે બીમાર પડી તો મારી કાર તને અહીં લઈને આવીને, તારી બંગડી નહીં. અને કદાચ મોટી બીમારી નીકળે તો કે કશુંક એવું થાય તો તારા ઈલાજ માટે પહેલાં મારી એફડી તૂટશે કે તારી બંગડી? મેડમની આંખમાં જળજળિયા આવી ગયા અને તેઓ બોલ્યા, હવે તમે એક શબ્દ પણ બોલશો તો મારે ફરી બીપી મપાવવું પડશે. એમના હસબન્ડે એમનો હાથ પકડતા હસીને કહ્યું, તો ચાલ જલ્દી આપણી 50,000ની રીસેલ વેલ્યુવાળી ગાડીમાં બેસી જા. સરસ મેડમ છાનામાના બેસી ગયા. ગાડી ગઈ એટલે મારી બાજુમાં બેઠેલા કાકા ઊભા થયા. બોલ્યા, બાઈને માથાનો મળ્યો છે જીવનમાં, બસ મારે આ જ જોવાનું બાકી હતું. હવે ભગવાન ઉપાડી લે તોય વાંધો નહીં. એટલું બોલીને કાકા દવા લીધા વિના ચાલતા થઈ ગયા.